હવે સમજો કે આ માળાને હું પાછળથી ખોલી દઉં. હા, માળા ખોલી દીધું. આ માળા તો નાશ પામી ગઈ. લે, અસ્તિત્વ તો જતું રહ્યું આનું. ના, આ માળા છે. માળા શેને કહેવાય કે ગોળ હોય, ગળામાં પહેરાય, દોરામાં પરોવેલા પુષ્પો હોય, એને માળા કહેવાય. માળા કેવી હોય તો બહુ સુંદર હોય છે. આ તો હજી છે. તો શું બદલાયું? આ પાછળથી આ ગાંઠ ખુલી ગઈ તો ખંડિત ના થઈ ગયું? આ નાશ ના પામી ગયું? તો ના. पहला माड़ा कहवाती હવે फूलों शेर कहवाय छे. बराबर. इतने जो गोल था वो सीधा हो गया तो रूप बदला, और जो माला कहवाती थी वो शेर कहवाती है तो नाम बदला. तो रूप और नाम ही बदला है ना. शरीर जला राख हो गया, रूपांतरित तो हुआ. मटका फूटा मिट्टी हो गया, घर टूटा खंडर हो गया. नाश का हुआ है. पहले नरसिंह थे, फिर वामन पधारे, फिर राम पधारे, फिर कृष्ण. रूप और नाम ही बदला है ना. तत्वतः तो वही है, वो कहां बदल रहा है? બધા કે છે રામ તો મર્યાદા, પણ રામે જ વચન આપ્યું હતું કે 16,000 છોકરીઓ જોડે હું લગ્ન કરીશ આવતા જન્મમાં. रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे. ખ્યાલ આવે છે? ફરી ગ્રંથિ લગાડી દઉં છું. કહેવાનો અર્થ છે કે જે આપણે સમજીએ છીએ શું એવું જ છે આ જગત? શું એવા જ છે આ ભગવાન? આ બધું જ સમજણ પાડે છે. 5મા અધ્યાયમાં પ્રવેશ કરતા દેવ દેવ નમસ્તેસ્તુ ભૂત ભાવેન પૂર્વજઃ કહી રહ્યા છે. નારદજીનું પ્રસંગ. હે પરીક્ષિત, નારદજી જ્યારે બ્રહ્માજી પાસે સર્વપ્રથમ જ્યારે બ્રહ્માજીના દર્શન કર્યા એમના પિતાને, ત્યારે એમને પણ આ બધો જ્ઞાન માંગ્યો હતો. અને બ્રહ્માજી એમને કહ્યું કે હું પરમ પિતા નથી, હું તારો પિતા છું નારદ. હું આ જગતની રચના કરી છે, કિંતુ મારી રચના તો પરમ પિતાએ કરી છે. સર્વપ્રથમ પરબ્રહ્મ પરમાત્મા એને પ્રકૃતિ રચી. પ્રકૃતિમાં પછી સત્વ રજ તમ રચ્યા. સત્વ રજ તમ એક થયા, એનાથી મહત બન્યું. એ મહતમાંથી ફરી 3 વસ્તુ બની. સાત્વિક મહાન, રાજસ મહાન, તામસ મહાન. સાત્વિક મહાનમાંથી સાત્વિક અહંકાર, રાજસ મહાનમાંથી રાજસ અહંકાર, તામસ મહાનમાંથી તામસ અહંકાર બન્યા. અને પછી સાત્વિક અહંકારમાંથી 10 ઇન્દ્રિય અને 11મું મન બન્યું. અને તામસ અહંકારમાંથી શબ્દ તન્માત્ર, રસ તન્માત્ર, રૂપ તન્માત્ર, ગંધ તન્માત્ર આદિ બન્યું. જેમાંથી પછી આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી બન્યા. અને આ બંને ભેગા કર્યા રાજસ અહંકારે. રાજસ અહંકારે આ ભેગા કર્યા એટલે ઇન્દ્રિયોને 5 તત્વો વાળું શરીર મળ્યું. ત્યારે આ બધી રચના આ પ્રમાણે છે. આ આખો જ્ઞાન આપ્યો. 6મા અધ્યાયની અંદર વિરાટ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. જેના સહસ્ત્ર નેત્રો છે, સહસ્ત્ર મસ્તક છે, સહસ્ત્ર હાથ, સહસ્ત્ર ચરણ. સહસ્ત્ર એટલે અનેક એમ. કોઈ 1000 જ છે એવું નથી. હજારો હાથ છે, હજારો ચરણ છે, હજારો નેત્ર છે, હજારો મુખ છે. હા, એવી રીતે 10 આંગળીઓ, એની 10 દિશાઓ છે. 4 દિશાઓ, 4 કોણો, અને ઉર્ધ્વ દિશા અને અધો દિશા. બરાબર છે, ઉપર ને નીચે. આમ કરીને 10. જેને આ 10 આંગળીઓ 10 દિશાઓ છે. પણ આનો અત્યતિષ્ઠત દશાંગુલમ, આનો બીજો અર્થ બી થાય છે. 10 આંગુલ એ અહીંથી 10 આંગુલ ઉપર બિરાજો. અત્યતિષ્ઠત દશાંગુલમ
યહાં સે 10 આંગુલ ઉપર બેઠા હૈ, એવું પણ એનો અર્થ થાય છે. એટલે ક્યાંથી ભગવાન ક્યાં બેઠો છે એવું કોઈ પૂછે તો કે અહીંથી 10 આંગુલ ઉપર બેઠો. અહીંથી એટલે ક્યાંથી 10 આંગુલ ઉપર? એટલે ચાલો આપણે બધા એક એક્સરસાઇઝ કરીએ. આ ડાબા હાથની છેલ્લી આંગળી છે ને, આ અહીંયા નાભીએ મૂકો. મૂકો મૂકો નાભી. આમ સીધો હાથ રાખજો, નાભીએ મૂકો. પછી જમણા હાથની એની ઉપર મૂકો આમ. એટલે અંગૂઠો ક્યાં આવે છે? આ ક્યાં આવ્યો અંગૂઠો? નાભીથી 10 આંગુલ ઉપર હૃદયમાં ભગવાનનો વાસ છે એવું કહેવાય છે. આ બધું બતાવે છે. આપણા વેદોમાં આવા ઘણા રહસ્ય છે. આગળ કહી રહ્યા છે કે આ અંતરિક્ષ જે છે આખું એ 3 ચરણમાં, 3 ચરણ એટલે 3 પગ નહીં, 3 પાર્ટ્સ, 3 ચરણમાં આ આખું અંતરિક્ષ રચ્યું છે, જ્યાં જ્યાં જે કાંઈ દેખાય છે. અને પછી 4થા ચરણમાં આ સૂર્યમંડળ એટલે આ ગેલેક્સી, મિલ્કી વે ગેલેક્સી કહો, કાં તો આપણું સૌર મંડળ જે છે એ 4થા ચરણમાં પછી રચ્યું છે. અહીંયા એવું ત્રિપાદસ્યામ મૃતમ દિવી આવું કરીને વેદમાં શ્લોક આવે કે 3 ચરણમાં આખું અંતરિક્ષ રચ્યું અને પછી 4થા ચરણમાં આ ગેલેક્સી, આપણી જે ગેલેક્સી છે એ 4થા ચરણમાં રચાઈ છે. છંદ કહો, વેદ કહો, અગ્નિ કહો, યજ્ઞ કહો, બ્રાહ્મણ કહો, અસુર કહો, દૈત્ય કહો, દેવતાઓ, નદીઓ, વૃક્ષો, ડુંગરો, આ બધું જ હું છું. જ્યાં જ્યાં જે કાંઈ દેખાય છે, સૂર્ય અને ચંદ્ર, સૂર્ય મારા નેત્રો છે, ચંદ્ર મારું મન છે. ચક્ષો સૂર્ય જાયતા એમ કહ્યું ને. વિરાટ સ્વરૂપનું દર્શન, વિરાટ સ્વરૂપનું બધો જ પ્રકાર બતાવ્યો. 7મા અધ્યાયની અંદર નારદજીએ, સુખદેવજી કહી રહ્યા છે પરીક્ષિતને કે નારદજીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને. આ આવી રહી હવે એકચ્યુઅલ કથા શરૂ થઈ ગઈ છે સુખદેવ અને પરીક્ષિતની. એટલે સુખદેવજી એક્ઝામ્પલ આપી રહ્યા છે જુદા જુદા, બરાબર છે. તો નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે બધા અવતારો જે આપે જણાવ્યા અલગ અલગ, એ અલગ અલગ કલાઓ લઈને પ્રકટ થાય છે. કોઈ 8 કલા હોય છે, કોઈ 10 કલા હોય છે, કોઈ 12 કલા, કોઈ 14 કલા. ભગવાનની 16 કલા છે કુલ, આપે એમ કહ્યું. તો મને આ 16 કલાઓ કઈ કઈ છે એ જણાવો, એવું નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું. ત્યારે એ 16 કલાઓ હું અહીંયા લખી લાવ્યો છું આપની માટે. સૌથી પહેલા છે અન્નમાયા, પછી આવે પ્રાણમાયા, પછી મનોમાયા, વિજ્ઞાન માયા, આનંદ માયા, અતિશયની, વિપરીયની ભિની, સંક્રમણી, પ્રભાવી, કુંથિની, વિકાસિની, મર્યાદિની, સંહ્લાદિની, આહલાદિની, પરિપૂર્ણી અને સ્વરૂપ અવસ્થિતિ. આ 16 શક્તિઓ છે ભગવાનની. આમાંથી ખાલી એક માયા ભગવાને શિવને આપી છે, બસ. આ પ્રમાણે આખું વર્ણન છે. ત્યારે પ્રશ્ન કરી રહ્યા છે કે આ જગતનો સમય ને આપનો સમય સરખો ચાલે છે? બ્રહ્માજી કહી રહ્યા છે કે મારો સમય ને જગતનો સમય જુદો ચાલે છે. હું અમર નથી, જગત બી અમર નથી, કોઈ પણ દેવી દેવતા અમર નથી, એમની બધાની કંઈક ને કંઈક આયુષ્ય છે. તો હે બ્રહ્મા, હે મારા પિતા, આપની આયુષ્ય કેટલી છે એ જણાવો. ત્યારે બ્રહ્માજી કહી રહ્યા છે કે 17,28,000 વર્ષનો સતયુગ આવે, એ પછી 12,96,000 વર્ષનું ત્રેતા આવે, એ પછી 8,64,000 વર્ષનું દ્વાપર યુગ આવે, અને અત્યારે જે ચાલે છે એ 4,32,000 વર્ષનો કલયુગ આવે. આપને ખબર છે કલયુગમાં આપણે હવે સાયન્ટિફિક વાતો કરી રહ્યા છીએ, એટલે આપને હવે શરૂઆતથી જ જણાવું ને આખું, તો વધારે આનંદ આવશે. આપણા આખા જગતમાં જેટલા પણ સૂર્ય મંદિર છે, એ સૂર્ય મંદિર આપણે જોયા છે? સૂર્યને છે ને સિંહાસન પર નથી બિરાજમાન કર્યા,
રથમાં બિરાજમાન કર્યા છે. ધ્યાન આપ્યું છે? હા, મોટા મોટા પૈડા હશે એના અંદર બધા અંક લખેલા હશે, આંકડા, 24 કલાક, પછી 12 કલાક, એવી રીતે. હા ને, એ પૈડાની અંદર બધું કાર્વિંગ કરેલી હશે. ઘોડા હોય છે એના. એટલે જેનો અર્થ એવું થયું કે સૂર્ય ચાલે છે. એવું ના થયું? સૂર્ય રથમાં છે એટલે બેસેલો નથી, ચાલતો છે. પણ વાસ્તવમાં આપણે જો જોવા જઈએ તો સૂર્ય એક જ જગ્યાએ છે અને બાકી બધા ગ્રહો એની આસપાસ ચાલે છે. એવું નથી? બરાબર છે ને? પણ જૂના આપણા ઋષિઓ આ જાણતા કે સૂર્ય પણ ચાલે છે. અને આ સાયન્ટિસ્ટોને બહુ પછી ખબર પડી. સૂર્ય આખી મિલ્કી વે એટલે ક્ષીર સાગર જેને કહેવાય, એ મિલ્કી વે ગેલેક્સીમાં પ્રીટી મચ અરાઉન્ડ 7 કિલોમીટર્સ કે આવું કંઈક એવરી સેકન્ડ એ સ્પીડથી સૂર્ય આમ ચાલે છે. અને જ્યારે આમ ચાલે ત્યારે એ ગ્રહો એની આમ ફરતા હોય છે. એકચ્યુઅલી એની જોડે ચાલે છે ગ્રહો. પ્લસ સૂર્ય એના જ સ્થાન ઉપર આમ અને આમ હલે છે. એટલે આમ સીધો નથી ચાલતો, પણ આમ અને આમ હલતો હલતો આમ ચાલે છે. ઓકે, which is creating a curve into time and space. અને ક્વોન્ટમ ફિઝિક્સ, બધું એસ્ટ્રોનોમિકલ સાયન્સ જ્યારે આપ જોશો તો બધું આપને સમજ પડશે. એ લોકોને ખબર હતી કે સૂર્ય ગતિમાન છે. જ્યારે આપણે આ કહ્યું ને તો આપણો ઉપર આ અંગ્રેજો હસતા કે સૂર્યને રથ આપ્યું છે તમે, સૂર્ય તો ઊભો છે એક જગ્યાએ. હજારો વર્ષો પહેલા. આ સાયકલ પૂરી કરતા તો એને સમય લાગે, પણ આમ જે હલે છે ને એની જગ્યા ઉપર, એ ઉપર અને નીચેની એ જે સાયકલ જે છે એ સાયકલને પૂરી કરતા સૂર્યને કેટલો સમય લાગે છે ખબર છે? કેટલો સમય કલયુગને લાગે છે? 4,32,000 વર્ષ. એક્ઝેક્ટ સેમ. આપણા ત્યાં બધું વિચારીને જ લખ્યું છે. આપણે નથી વાંચ્યું, એક જુદી વાત છે. આ બધાને ભેગું કરીએ એટલે 43,20,000 વર્ષ થાય. 43,20,000 years. નારદજી એ મારો અડધો દિવસ થાય, બ્રહ્માજી કહે છે. ફરી 43,20,000 વર્ષ આવે પછી મારો ફરી અડધો દિવસ થાય, એટલે આટલો મારો આખો દિવસ થાય. અને આમ કરીને હું 100 વર્ષ જીવું છું. આવી રીતે. એટલે 311 શંખ અને 311 પદ્મ અને 4 શંખ એ મારી આયુષ્ય છે, એ મારી ઉંમર છે. વાસ્તવમાં આપના પ્રમાણે મારા તો 100 જ વર્ષ વીતશે ત્યારે, પણ આપના જો આમાં કેવું હોય, દશ, શત, સહસ્ત્ર, દશસહસ્ત્ર, લક્ષ, દશલક્ષ, કોટી, દશકોટી, પછી શંખ, દશશંખ, પછી પદ્મ અને દશપદ્મ, શતપદ્મ, આવી રીતે ચાલતો હોય. બરાબર છે? એ પ્રમાણે 311 પદ્મ અને 4 શંખ મારી ઉંમર છે, એમ કહી રહ્યા છે. તમારી કાઉન્ટિંગ, માનવની કાઉન્ટિંગ પ્રમાણે. આ બધા જે દેવતાઓ છે, એટલે ઇન્દ્ર આદિ બીજા બધા જે દેવતાઓ છે એ બધા મોટા દેવ, ત્રિદેવની વાત નથી થતી અહીંયા. આ ત્રિદેવ તો નહીં, ત્રિદેવ અલગ, એ અલગ શક્તિઓ છે. ब्रह्मा विष्णु महेश, ब्रह्मा की बात ही आ गई, देखो अलग हो गई. ये जो इंद्र आदि देवता हैं, छोटे मोटे, वरुण है, इंद्र है, अग्नि है, एमनी उम्र बतावे छे
4 શંખ અને 50 કોટી એ એમની આયુષ્ય છે. જે પિતૃ છે એ પિતૃલોકમાં જ્યારે કોઈ આત્મા એટલે પિતૃ જે હોય એની 3000 વર્ષની આયુષ્ય હોય ત્યાં. આ બધું માનવ પ્રમાણે બધી ગણતરીઓ આ બધાનું ત્યાં બતાવે છે. 14 આપણા મનુ હોય અત્યારે વૈવસ્વત મન્વંતરે વૈવસ્વત મનુ ચાલે છે અત્યારે 14 મનુ આવે ત્યારે નવા નવા ચેન્જીસ આવે આખા જગતની અંદર, નવા વિચારો, નવો દોર શરૂ થાય. આ બધું જ જણાવ્યું.